નમસ્કાર દર્શક મિત્રો, 8 નવેમ્બર 2016 રાત્રે 8 વાગે એક એવો નિર્ણય ભારત દેશની જનતા સમક્ષ આવ્યો કે જેમાં તમામ લોકોને વિચારતા કરી દીધા. નાનામાં નાનો માણસથી લઈને મોટામાં મોટો માણસ દોડતો થઈ ગયો. જે સરકાર, જે ભાજપ સરકારને લોકોએ કાળું નાણું પાછું લાવવાની આશાએ આ એક મહત્વના મુદ્દા પર ચૂંટીને લાવ્યા હતા, એના પર કોઈ એક્શન નથી લેતા એવા અનેકો પ્રહાર થયા હતા. આ જ મુદ્દા પર અગ્રેસર બની ભાજપ સરકાર, મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને દેશમાં ચર્ચા ચાલુ થઈ ગઈ. 500 અને 1000ની નોટની વેલ્યુ શું છે આપણે સમજીએ છીએ. રોજબરોજમાં વપરાતી આ નોટ નાનોમાં નાનો માણસ પણ જોડે રાખતો હોય છે અને મોટામાં મોટો માણસ પણ જોડે રાખતો હોય છે. ફરક એટલો છે કે કોઈક સાચવીને રાખે છે અને એ કાળું નાણું કહેવાય છે, કોઈ ખુલ્લા દિલે વાપરે છે અને રાતોરાત આ નોટ બંધ થઈ જાય છે અને ત્યારબાદ એક હડકંપ મચી જાય છે. મોટા ભાગના લોકો આ નિર્ણયને એપ્રિશિએટ કરે છે, પરંતુ આ એપ્રિશિએશન પાછળ પણ ક્યાંક ને ક્યાંક એ નાનો માણસ પણ લાવી દે છે. આ પણની પાછળની સાચી કહાની એ છે કે નાનો માણસ એ વિચારે છે, આ સામાન્ય જનતા એ વિચારે છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે નોટબંધીને લઈને, 500 અને 1000ની નોટને લઈને, શું તે યોગ્ય છે? શું ખરેખર આ નિર્ણયથી કાળું નાણું વાપસ આવશે, એ પાછું આવશે તો સાચા અર્થમાં દેશના ઉપયોગમાં લેવાશે? આ તમામ પ્રશ્નો ઉભા થાય છે. મોટા ભાગના દેશના લોકો સ્વીકારે છે, પરંતુ ત્યારબાદ 9મી, 10મી, 11મી નવેમ્બરે આપે જોયું છે કે દરેક બેંકોની આસપાસ જે લાઈનો લાગેલી છે તેમાં ઘણા બધા નવા બનાવો સામે આવતા હોય છે અને એમાં જ આ સામાન્ય માણસ ક્યાંક ગભરાઈ જાય છે કે હવે કરું તો શું કરું. છતાં પૈસે માણસ પાસે પૈસો ના હોય એવું પહેલી વાર બન્યું છે, પરંતુ છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ વાત કીધી છે, માત્ર 50 દિવસ આપો, બધું જ ઠીક થઈ જશે. પરંતુ સાચા અર્થમાં 50 દિવસમાં બધું ઠીક થઈ જશે? કયો વર્ગ, કયો માણસ શું વિચારે છે, કેવી ઇમ્પેક્ટ પડશે, કેવા પોઝિટિવ પાસા છે આ નિર્ણયના, કેવા નેગેટિવ પાસા છે, તે સમજવા હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીની આ મહા ડિબેટમાં. તો બિલકુલ કહી શકાય કે જે પ્રકારે મહા ડિબેટ વીટીવી લઈને આવ્યું છે, આમાં ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયા છે, એક્સપર્ટ જોડાયા છે, પબ્લિક જોડાયેલી છે અને તેમની તમામ લોકો પાસેથી આપણે સમજવાની કોશિશ કરીશું કે આ નિર્ણયની કેવી અસર તેમના પર પડી છે, કેવી અસર પબ્લિક પર પડી શકે છે આગળના સમયમાં, અને જે લોકો ખુશ છે અથવા નથી તેની પાછળના લોજિકલ રીઝન શું છે, આ તમામ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીશું. આપણી પાસે ખૂબ મોટી સંખ્યામાં તમામ મહાનુભાવો જોડાઈ ગયા છે. સૌપ્રથમ ભાજપના નેતા જગદીશ ભાવસાર પાસેથી આપણે સમજવાની કોશિશ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ જે નિર્ણય છે કેટલો ફ્રૂટફુલ તેમને લાગે છે, તેની પાછળનું શું કારણ છે? જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. 8 નવેમ્બર પછીના નિર્ણય અને દેશની જનતાના જે રિવ્યુઝ છે આપ જોઈ રહ્યા છો, શું ફીલ કરો છો આપ? વડાપ્રધાન શ્રીએ તમામ બાબતો દેશની સમક્ષ ઉજાગર સમય કરી છે. ટેકનિકલ જે બાબતો જે છે એ આરબીઆઈ તરફથી પણ એ પ્રજા સમક્ષ સમય આવી રહી છે. મૂળતઃ જે બાબત દેશની સમક્ષ વર્ષોથી જે બાબત જે લોકોના માનસમાં હતી, એ માણસને વાસ્તવિકતાના અંદર એક નિર્ણય સ્વરૂપે લાવવાનો નરેન્દ્રભાઈ મોદીએ પ્રયત્ન કર્યો છે. એમને પોતે પણ કીધું કે થોડીક હાડમારી સમાજને આના થકી થશે, પણ લાંબા ગાળે સમાજને દેશને ફાયદો છે. એટલે એ દિશાના અંદર અને સમાજના લોકો, દેશના લોકો પણ એ દિશાના અંદર સપોર્ટિવ રોલના અંદર કામ કરી રહ્યા છે. જે લોકો પાસે પબ્લિક એ વિચારે છે કે કરોડોની માત્રામાં જે કાળું નાણું ખરેખર લોકો વર્ષોથી સાચવીને બેઠા છે કોઈને કોઈ રીતે, લોકોને એ પ્રશ્ન છે કે સાચા અર્થમાં એ પાછું આવશે કે લોકો કોઈને કોઈ રસ્તો નીકાળી દેશે? કારણ કે આપણી ભારતની પ્રજા બહુ સ્માર્ટ છે, કોઈ બી રીતે રસ્તો નીકાળવામાં કોઈ પાછી નથી પડતી. તો લોકોને હજી પણ એ ડાઉટ છે કે આ બધી વાતો કદાચ વાતો ન બની જાય. ડિસિઝન નો ડાઉટ એપ્રિશિએટ કરવામાં આવે છે, પરંતુ છતાં પણ પ્રશ્નો ત્યાં ને ત્યાં છે. જો 8 તારીખે 8 વાગે 12 વાગ્યાથી આ નિર્ણય અમલી થયો છે કે પછી 8 તારીખ, 9 તારીખ, આજે 14 તારીખ, જે સમયે જે સરકારના ધ્યાનમાં આવે છે, બેંક ઓફિસર્સના ધ્યાનમાં આવે છે, રિઝર્વ બેંકના ધ્યાનમાં આવે છે, એના અનુસંધાનના અંદર જુદા જુદા સ્ટેપ લેવામાં આવે છે. જે અંદેશો કે ભાઈ આના થકી કાળું નાણું બહાર આવશે કે નહીં, શંકા જે ઊભી કરવામાં આવે છે, તો એ સંદર્ભના સ્ટેપ પણ સરકાર તરફથી સમયે લેવામાં આવે છે. બિલકુલ, એટલે જે પ્રકારે જગદીશભાઈનું કહેવું છે કે આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે અને આ નિર્ણય સાચા અર્થમાં આગળના સમયમાં આ દેશ માટે ઘણો લાભકારી સાબિત થશે. આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ આગેવાન લાલજીભાઈ દેસાઈ, તેમની પાસેથી પણ સમજવાની કોશિશ કરીશું. લાલજીભાઈ, 8 નવેમ્બર 2016 હમણાં થોડાક દિવસ પહેલા જ્યારે આ નિર્ણય આવ્યો
ત્યારે જે લોકો બધા પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યા હતા સરકાર પર કે કેન્દ્ર સરકારે ઘણી મોટી મોટી વાતો કરી હતી અને કાળા નાણાંને લઈને જે વાતો કરવામાં આવી હતી ને જેના બેઝ ઉપર આ સરકારને લાવવામાં આવી છે કે ભારત દેશ માટે હવે કંઈક થશે, લોકો એવું વિચારતા થઈ ગયા છે કે હવે આ નિર્ણયની શરૂઆત થઈ ગઈ છે. શું લાગે છે કે લોકોનો આ વિચાર કેટલે અંશે યોગ્ય છે અને સાચા અર્થમાં કેટલો ફ્રૂટફુલ સાબિત થશે? શરૂઆતના 2 દિવસ તો હું પણ ખુશ હતો અને એમ લાગતું હતું કે ખરેખર મોદીભાઈએ જે છે એ બરાબર જાદુ કર્યો. પરંતુ જેમ જાદુગર જાદુ કરે ને પછી જાદુ જે ઓસરે અને અસર પડે અને ખબર પડી કે આ આપણે છેતરાયાનો જે અહેસાસ થાય એવો જ અહેસાસ આજે દેશની જનતાને થઈ રહ્યો છે. કાળું ધન કોઈ પણ ભોગે જે છે એ કાઢવું જ જોઈએ. કાળું ધન જે છે આ દેશને પાયમાલ કરી રહ્યું છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ કાળું ધન કોની પાસે છે એ વડાપ્રધાનશ્રીને પણ ખબર છે, આઈબીના રિપોર્ટમાં પણ ખબર છે. સવાલ એ થાય કે દેશની અંદર 10% માલેતુજારો જેની પાસે કાળું ધન રહેલું છે એ 10% પાસેથી કાળું ધન જે છે કઢાવી નથી શકતા અને બાકીની દેશની 90% જનતાને રોડ ઉપર લાવી દેવાનો જે આજે આખો એક પ્રયોગ થયો છે એ જે છે એ બહુ ત્રાહિમામ છે. સવાલ એ થાય કે પૂર્વ તૈયારી આ ચોક્કસ 1000ની નોટ, 500ની નોટ અને કાળું ધન છે તો પાછું ખેંચાય તો એના કારણે આપણાને એક સર્ક્યુલેશન વધે. તો એવી પૂર્વ તૈયારી કેમ ન કરી કે જેના કારણે જનતાને સમયસર નોટ મળે? એક સિમ્પલ દાખલો છે કે ભાઈ આપણે 1000ની ને 500ની નોટ આપણે જયારે કેન્સલ કરીએ છીએ તો 100ની નોટો ને 50ની નોટો વધારી શકાય. શું બીજી છાપેલી 500ની છે? ખાસ કરીને જગતના તાત ખેડૂતો ઉપર જીવલેણ ઘા સમાન છે. લાભ પાંચમ સુધી સામાન્ય ખેત પેદાશો વેચાય નહીં. 7મ 8મથી વેપાર શરૂ થાય અને બરાબર 8મના દિવસે આપણી ઉપર ઘા કરે. ખેડૂતો ખેત પેદાશ વેચી નથી શકતા, માર્કેટો બંધ છે અને બિયારણ અત્યારે ઘઉં વાવણીનો સમય છે. દેશની જનતા આવનાર સમયમાં ઘઉં ક્યાંથી ખાશે? એટલે મને લાગે છે કે બૌદ્ધિક નિર્ણય જે લેવાવો જોઈએ, જે અર્થશાસ્ત્રીઓએ લેવો જોઈએ, એના બદલે 2 બાબાઓ અર્થશાસ્ત્રી આ દેશના બની ગયા હોય અને 2 બાબાઓને માત્ર એક અંગૂઠા છાપ જે છે એ મળીને જાણે આખો નિર્ણય કરતા હોય એવું લાગે. દેશની જનતાના હિત માટે એમણે ચોક્કસ પ્રકારની સુવિધાઓ કરી અને કાળા બજારિયાઓને પકડ્યા હોત તો ખૂબ આનંદ થાત. એટલે તમારા કહેવાનો મુજબ લેક ઓફ ક્લેરિટી અને લેક ઓફ પ્લાનિંગ હતું. પણ હું અહીંયા એ પૂછવા માંગીશ, તમે કીધું કે પહેલા 2 દિવસ તો હું પણ ખુશ હતો, 7 દિવસ થયા છે, એક જ અઠવાડિયું થયું છે. ખૂબ ટૂંકમાં પૂછવા માંગીશ, 2 દિવસ અને 5 દિવસમાં એવું તો તમને શું દેખાયું કે તમને લાગે છે કે આ નિર્ણય ખોટો છે? આજે નરેન્દ્રભાઈએ એમની જે છે એ વૃદ્ધ માતાને લાઈનમાં રાખવાનું નાટક કર્યું એના વિશે મારે કંઈ નથી કહેવું. પણ આ દેશની અનેક વૃદ્ધ માતાઓ, અનેક માતાઓ પોતાના બાળકને પણ સાથે લઈને લાઈનમાં ઊભી છે. દેશના અનેક લોકોને શું ખાવું કાલે એના માટે. હું ગામડાનો માણસ છું, મેં જોયું કે ગામડાના લોકો સ્પષ્ટ કહે છે કે અમને તો અનાજ 2 દિવસ કોઈક ઉછીનું આપશે, બરાબર, પણ બાકીની વસ્તુનું શું? શહેરમાં રહેતા સામાન્ય માણસનું શું? નોકરીએ જતા લોકો જે છે રોજનું પૂરું કરતા એ લોકોનું શું? ખેડૂતોનું શું? એટલે મને એવું લાગે છે કે આ એક આખી એક જાદુઈ જે લીલા હતી એ ધીમે 2 દિવસ સુધી ચાલી, પછીના દિવસોમાં છેતરાય. એવું તો શું બન્યું નરેન્દ્રભાઈ કે જે જાપાનમાં આપણા દેશના લોકોની મજાક ઉડાડે, હાંસી ઉડાડે અને એ નરેન્દ્રભાઈ જયારે દેશમાં પાછા આવે ત્યારે આંખમાં આંસુડા. મને રોતો પીએમ નથી જોતો, મને એવો પીએમ જોઈએ છે જે કામ કરીને દેશ માટે કંઈક કરી બતાવે. અને કાળા ધન લઈને જનારા તો વિદેશ જતા રહ્યા છે. આ માલિયા ગયા છે, લલિત મોદી ગયા છે અને આજે પણ દેશના અનેક કોર્પોરેટ હાઉસ કે જે કાળું ધન પોતે સફેદ કરીને બેસી ગયા છે. શું અંબાણી, અદાણી, ટાટા, બિરલા આ જે કઈ લોકો છે શું એની ઉપર પગલા લેવાશે? પગલા એની ઉપર લેવા જોઈતા હતા. જનતા અત્યારે ત્રાસ પામી રહી છે ત્યારે વાંધો પડે. બિલકુલ બિલકુલ. જે પ્રકારે લાલજીભાઈનું કહેવું છે કે ઘણા લોકો તો જતા પણ રહ્યા છે, પરંતુ ઘણા એવા લોકો છે દરેક શહેરોમાં કે જેમની પાસે ખૂબ મોટી સંખ્યામાં કાળું ધન છે. આપણે ટેકનિકલી સમજવા માંગીશું. આપણી પાસે જોડાઈ ગયા છે રાજુભાઈ શાહ, જે CSLના આગેવાન છે. રાજુભાઈ, ખાસ કરીને જણાવશો, જે રીતે આપણે અત્યારે મોટાભાગની જે ચર્ચા થઈ રહી છે, ટેકનિકલી લોકો એવું વિચારે છે કે કોઈને કોઈ રીતે રસ્તો નીકાળી દેતા હોય છે, બ્લેકમાંથી વ્હાઇટ કેવી રીતે કરવું, જે રીતે લોકો દોડતા થઈ ગયા છે. પીએમએ પણ જ્યારે યુપીમાં જ્યારે સભા કરી હતી અને ત્યારે તેમને હસતા હસતા એક કટાક્ષ કરીને કીધું હતું કે લોકો હસતા મોઢે બહાર નીકળે છે, પરંતુ મિત્રોને ફોન કરીને પૂછે છે કે ભાઈ કઈ સેટિંગ થાય એવું છે. આ જે માહોલ છે તેના લઈને લોકોમાં પણ ચિંતા છે કે સાચા અર્થમાં એ લોકો કોઈને કોઈ રસ્તો નીકાળીને બધું ઠેરનું ઠેર નહીં કરી દે. તો શું લાગે છે આ નિર્ણય આર્થિક રીતે ટેકનિકલી આપણને કેટલો યોગ્ય લાગે છે? ટેકનિકલી તો એવું લાગે છે કે ખાલી આ નિર્ણયથી તો કાળું નાણું બરાબર છે કે દરેકના મનમાં એવી શંકા છે કે ભવિષ્યમાં ગમે ત્યારે પણ ફરી કાળું નાણું જનરેટ થશે. જો એ કાળું નાણુંને ખરેખર જો આપણે કંટ્રોલમાં લેવો હોય
તો જેવી રીતે અત્યારે દરેક ડિપોઝિટ ઉપર કંટ્રોલ છે એવી જ રીતે જો ભવિષ્યમાં ગવર્મેન્ટ કોઈ પણ એવો કાયદો કરે કે જેમાં વિડ્રોલ્સ ઉપર પણ જો પૂરેપૂરો કંટ્રોલ કરવામાં આવે તો ફરી કાળું નાણું ડેવલપ કરવું હોય તો ખરેખર ખૂબ જ અઘરું પડે અને ડેવલપ ના થઈ શકે એવું અમે માનીએ છીએ. અને એવા સ્ટેપ માટે ગવર્મેન્ટ 100% રેડી છે એવું અમને સમાચાર મળે છે. અને એ જો સ્ટેપ લેવામાં આવશે તો ચોક્કસ કાળું નાણું ફરી જનરેટ કરવા માટે ખૂબ જ અઘરું પડશે. એટલે અત્યારે લોકો જે કંઈ પણ હવાલા શબ્દોને જે બધા વાપરી અને જે કંઈ પણ એ લોકો એડજસ્ટમેન્ટ કરવાની જે કંઈ પણ વાતો કરે છે એડજસ્ટમેન્ટ ચોક્કસપણે એ લોકોને તકલીફ પડશે અને એવું કરવાનું શક્ય નહીં બને એવું અમારું ચોક્કસ માનવું છે પ્રોફેશનલ્સનું. ઓકે, ખાસ કરીને આર્થિક અસમાનતા સૌથી મોટો પ્રશ્ન છે અને લોકો માને છે કે ક્યાંક ને ક્યાંક આ હવે જે ડિસિઝન્સ લેવામાં આવ્યા છે તેનાથી બહુ મોટો ફેર પડશે. બીજું ખાસ કરીને કેવું છે, જે પ્રકારે લાલજીભાઈએ પણ વાત કરી, લોકોને પણ આ પ્રશ્ન હતો, 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવે છે અને બીજી બાજુ 2000ની નોટ લોન્ચ કરવામાં આવે છે. તો એ કેટલે અંશે યોગ્ય નિર્ણય માનો છો? કારણ કે જેમ જેમ આંકડો વધતો જાય છે તેમ તેમ રૂપિયાની જે વેલ્યુ છે ઘટતી જાય છે, આપણે એ સમજીએ છીએ. તો આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? આ નિર્ણય માટે એવું કહી શકાય કે આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે 85 થી 90% આપણી 500 ને 1000ની નોટો છે. આપણી પાસે અત્યારે નેટની ફેસિલિટી કે ક્રેડિટ કાર્ડની ફેસિલિટી ગામડાઓમાંથી માંડીને બધી જ જગ્યાએ એની ફેસિલિટી હજી પૂરેપૂરી ડેવલપ થયેલી નથી. જ્યાં સુધી એ પૂરેપૂરું ડેવલપ ના થઈ હોય ત્યાં સુધી દરેક જણને તકલીફો પડી શકે. એટલા માટે જ સ્પેસિફિકલી એમને 2000ની નોટ અને 500ની નોટ એ લોકોએ ચાલુ રાખવા માટે નિર્ણય લીધો છે. કારણ કે 86 થી 90% તમે સાંભળ્યું છે પ્રમાણે આપણી જે ઇકોનોમીમાં છે એમાં 86 થી 90% 500 અને 1000ની નોટો હતી. એટલા માટે આ એમણે કરવાની જરૂરિયાત પડી એવું અમારું માનવું છે. બિલકુલ બિલકુલ. મોટે ભાગે આપણે જોયું કે લોકોના અલગ અલગ અભિપ્રાય મળી રહ્યા છે, પણ હું એક એવા વ્યક્તિ પાસે આપને હવે લઈ જવા માંગીશ કે જે ખૂબ જ કહેવાય કે બધા જ વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. એક એવા સોશિયલ એક્ટિવિસ્ટ, એક એવા લોયર કે જે કોઈને કોઈ રીતે તમામ સામાન્ય માણસો સાથે પૂરી રીતે જોડાયા છે. આપણે તેમને જ પૂછવા માંગીશું. સોનલબેન, સ્વાગત છે આપનું. આપ જે રીતે ગુજરાતની પબ્લિક સાથે આપ સંકળાયેલા છો, આપ સોશિયલ એક્ટિવિટીઝ કરી રહ્યા છો અને લોયર પણ રહી ચૂક્યા છો, ત્યારે તમે કેવા પ્રકારની તકલીફ આ દિવસોમાં એ સામાન્ય લોકોમાં જોઈ છે, અથવા પછી કેવા પ્રકારનું હરખ અને ખુશી લોકોમાં જોઈ છે? શું લાગે છે કે લોકો જે રીતે રિસ્પોન્ડ કરી રહ્યા છે, કેવી વસ્તુમાંથી આ 4-5 દિવસોમાંથી લોકો ફેસ કરી રહ્યા છે? ડેફિનેટલી જીગર, આમાં એવું છે કે કદાચ આપણે અત્યારે એવું કહીએ છીએ કે મોદી સાહેબે કરન્સી ચેન્જ કરી. શું કોંગ્રેસે આ વસ્તુ ચેન્જ કરી હોત અથવા તો આપે અથવા તો બીજી પોલિટિકલ પાર્ટીએ? મારું કોઈ એસોસિએશન નથી, કોઈ પણ પાર્ટીએ બદલી હોત તો આ વસ્તુ જે થઈ છે થવાની જ હોત. ડેફિનેટલી થોડી પહેલા પૂર્વ અગર તૈયારી કરી હોત, કંઈક પહેલા અથવા તો જે પહેલી 500ની નોટ હતી એને કાઢવાની હતી ધીરે ધીરે, કે જેની પાસે હોય આપી જાય. એકચ્યુઅલી પ્રોબ્લેમ ત્યાં છે, લોકોને નહીં કહેવું છે પણ પોલિટિકલ પાર્ટીને આમ જનતાની પડી નથી. પ્રોબ્લેમ એ છે કે દિલ્હી હોય, યુપી હોય કે એ હોય જે બિઝનેસમેનો છે કે જે નોકરિયાત વ્યક્તિઓ છે એની પડી નથી, પરંતુ મધ્યમ વર્ગના લોકો છે કે જે વેપારીઓ છે જેમના ઘરમાં રોકડ અમાઉન્ટ હોવાની જ છે જીગર, એના માટેનો પ્રોબ્લેમ ત્યાં છે. કૂટે છે, જે માથું દુખે છે પણ કૂટે છે પેટ. અને વાત આમ જનતાની વાત કરે છે. આમ જનતાનો પ્રોબ્લેમ નથી. આમ જનતા સપોર્ટ કરી રહી છે, કરપ્શનને ના પાડી રહી છે. ડેફિનેટલી 2000ની નોટ છે મારા માટે પણ ક્વેશ્ચનેબલ છે. ઇટ્સ વેરી હાર્ડ ટુ લાઈક તમે એમને કન્વર્ટ કરાવવા જાઓ તો પ્રોબ્લેમ થતા હોય છે. પરંતુ જે કેજરીવાલ સાહેબ જે બોલી રહ્યા છે કે બીજા બધા પક્ષો બોલી રહ્યા છે, એમને જે વાત કરવાની છે એ વાત કરે કે જેના ઘરમાં કાળું નાણું છે એ જમા કરાવે, 30% ટેક્સ ભરે તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. બધા ડરે છે 200 જે પેનલ્ટી લાગવાની છે એની વાતોથી, અથવા તો જે વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર સોશિયલ મીડિયા ઉપર જે ભ્રમ ફેલાયેલો છે, જે ભય ફેલાયેલો, ઓરિજિનાલિટી જોઈએ તો ખરેખર ડેફિનેટલી જીગર આઈ એમ એગ્રી વિથ એવરીવન કે જે લોકલ માણસ છે એ હેરાન થાય છે, જે ઓરિજિનલ કરપ્ટેડ માણસો છે એ પકડમાં નથી આવ્યા. પરંતુ કોઈ કાયદો અગર આતંકવાદને સપોર્ટ કરતો હોય ને એના માટે અગર આ પગલું લીધું છે, ઇનિશિયેટિવ ઇઝ વેરી ગુડ. પરંતુ આપણે એવું કહીએ કે પેલા છૂટી ગયા, હવે આજે જે છૂટી ગયા છે તો છૂટી જ ગયા છે. પરંતુ આપણે એની વાત લઈને જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે એને આપણે ના નકારી શકીએ. પરંતુ જે બધા પબ્લિક માટે છે, જેની પાસે જેટલા પૈસા છે બધા ડિપોઝિટ કરાવે, એનું એક ક્લેરિફિકેશન આપે. કારણ કે પ્રોબ્લેમ જીગર એ છે કે જેની પાસે પૈસા છે એ લોકો ડરે છે, હજી પૈસા હોલ્ડ કરીને બેઠા છે કે એ લોકો ચેન્જીસ જોઈએ છે. પ્રોબ્લેમ ત્યાં છે. અહીંયા એક વાત કહેવા માંગીશ, 1 એક્શન ઇઝ બેટર ધેન ધ 1000 થોટ એવું કહેવાય છે. એક્શન્સ લેવામાં આવી, ઘણી એપ્રિશિએટ કરી આ એક્શનને, અને લોકો માને છે કે આજની તો કાલ કંઈક સારું થશે. પરંતુ સાચા અર્થમાં આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે જે હજારો લાખો લોકો, સામાન્ય લોકો બેંકની પાસે, એટીએમ પાસે લાંબી લાઈનો લગાવીને ઊભા છે, કોઈકના હાથમાં છોકરું છે, કોઈ ગરીબ માણસ છે, કોઈકની પાસે બહુ થોડાક રૂપિયા છે, છતાં પણ તેમને 5-5 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે, કોઈની તબિયત લથડી પડે છે. એવામાં કોઈ એવો માણસ જોયો ખરા કે સાચા અર્થમાં ઓડી મર્સિડીઝ લઈને આવ્યો હોય અને સાચા અર્થમાં આ પૈસાને કંઈક કેવી રીતે હવે આગળ સાચર વધારવું? એ આ પ્રશ્ન પૂછીશું, કદાચ એ જવાબ મળશે આપણને કે આ નિર્ણય કેટલો યોગ્ય છે. તેના પર પણ આ ચર્ચા ચાલુ રહેશે. હાલ લઈશું એક બ્રેક.
બ્રેક બાદ સ્વાગત છે વીટીવી ની આ મહાચર્ચામાં. તો દોસ્તો, જે રીતે 2 મહિના પહેલા સર્જિકલ સ્ટ્રાઇકને લઈને વાતાવરણ ગરમ બન્યું હતું, એ જ સર્જિકલ સ્ટ્રાઇક હવે આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. પરંતુ ખરેખર કરોડપતિઓ પર સ્ટ્રાઇક છે કે સામાન્ય માણસ પર આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે, તેને જ લઈને આપણી પાસે આ ચર્ચા કરવા ઘણા બધા મહેમાનો જોડાઈ ગયા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? વિરમભાઈ. વિરમભાઈ, શું કરો છો આપ? ડ્રાઈવરમાં નોકરી કરું. અચ્છા, 8 નવેમ્બરના આ ડિસિઝન પછી તમારી રોજિંદી પ્રક્રિયામાં પ્રોફેશનલ તમે જે કામ કરી રહ્યા છો તેમાં કેવા પ્રકારની જે કહેવાય કે પડકારો તમારે ઝીલવા પડ્યા? આ સાહેબ રવિવારે તો રજા હતી, મારે લાઈનમાં ઉભો રહ્યો હું. પછી કેટલા કલાક ઉભું રહ્યું? હું સવારે 10 વાગ્યાના ગયેલો, એટલે લગભગ 2 વાગે ઘરે આવ્યો. એટલે પેલા પગાર થયેલો 7 તારીખને પગાર, પૈસા ઘરમાં ખરા 12,000 પગાર હતો. બીબલી કે મારા પપ્પા નોટ જોવો છે, ટ્યુશનમાં મંગાવી છે, તો 500 નોટ આપી કે ભાઈ બજારમાં બંધ થઈ ગઈ છે, કે દુકાનવાળા ના લીધી, એક્સેપ્ટ ના કરી? એક્સેપ્ટ ના કરી. એટલે મેં પછી લાઈનમાં ઉભો રહ્યો. રવિવાર હતો ને રજા હતી એટલે મને ચાન્સ મળ્યો. એટલે મેં 2 વાગે ઘેર આવ્યો. પછી 2,000 નોટ આવી હાથમાં. 2,000 લઈને બેબલી મોકલ્યા કે દુકાનવાળો કે 10 રૂપિયા 2,000 નોટ ના આલું. તો પછી ઘરે આવ્યો પાછો. હું ઘરે જઈને બેબલીના સાથે દુકાનવાળા રિક્વેસ્ટ કરી, ભાઈ હું 2 દિવસ પછી તને આપીશ, પણ એક નોટ આપ, એટલે ટ્યુશનમાં ક્લાસમાં ચાલુ રહે. એટલે પછી તો મારા સોમવારથી પાછી નોકરી ચાલુ. અમે કઈ રીતે હું રજા પાડીને, રજાઓ તો મળતી નથી. અમે તે રવિવારે રજા પાછી મળે. નોકરી સાંજે 7 વાગે છૂટું, સવારે 8 વાગે નોકરી હાજર થવાનું હોય. એટલે મોટો પ્રોબ્લેમ આ છે. એમાં છૂટા કરવાનો પ્રોબ્લેમ. મારા ઘરમાં એકલા હું જ કમાનાર છું, અમે કોણ જાય છૂટા કરાવવા? બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક માણસ એક જગ્યાએ જાય છે, ના પાડે છે, બીજી જગ્યાએ જાય છે, ના પાડે છે. 2,000 ની નોટ છૂટી નથી થતી, પરંતુ 2,000 નો પેટ્રોલનો ખર્ચ થઈ જાય છે. આ તકલીફ આપણે જોવા મળી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? બાબુ રબારી. શું કરો છો? હું ગાયો રાખું છું. ગાવ રાખો છો. આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? સાચા દિલથી કહેજો. એટલે મને જે મંડળીમાં પગાર મળે 10 દિવસે, એ પગાર મળવાની જે શક્યતાઓ છે, બેંકમાંથી 2,000 મળે છે. ખાણદાનના મારે 6,000 રૂપિયા થાય છે. હવે ખાણદાન લાવવા જવાનું હોય, એના 4ના પૈસા આપવાના હોય, ગોવળને જોઈએ, ખૂબ તકલીફ પડે છે. કારણ કે પૈસો મળતો નથી. ગાયો ચારવા જવું કે પછી એને સાચવવી, ત્યાં આગળ લાઈનમાં ઉભું રહેવું, તો બંને તરફની જે તકલીફો જે છે, ખૂબ તકલીફ પડે છે અમને. અને હજી પણ એ તકલીફ ચાલુ જ છે કે? મૂળ તો 2,000 થી વધારે મળતા નથી. ત્યાં એટીએમમાં કોઈ રાતના જવું તો એટીએમ બધા બંધ હોય છે, અને અમારે 9 કિલોમીટર દૂર એટીએમ છે, તો ત્યાં સુધી લેવા જવા માટે તકલીફ પડે છે. દિવસે જો જઈએ તો ત્યાંથી ઓફિસના ટાઈમે જઈએ, એ દિવસે અમારે ગાયોના લઈને જવાનું છે. ખૂબ મુશ્કેલી જે છે એ અમને પડી રહી છે. બિલકુલ. એ રૂપિયો જેટલો ફરતો રહે એટલું સારું કહેવાય, પરંતુ રૂપિયો ક્યાંથી પડશે, કોઈ સ્વીકારશે નહીં. આ મોટી સમસ્યા છે. નમસ્કાર બેન, આપનું શું નામ છે? કલ્પનાબેન સોની. હું લીબર કોર્ટમાં યુનિયન ચલાવું છું. હા, અમારે તો બહુ તકલીફ પડે છે, કારણ કે અમારા યુનિયનમાં તો બધા જ બિચારા અમારા કામદારો જ આવે, બાકી તો કોઈ મોટા લોકો તો આવતા જ નથી. અને એમના સામે તો અમારા વકીલો લડતા હોય છે, એટલે અમારે જે લડવાનું હોય છે કોર્ટમાં, એ અમે બહુ તકલીફ પડે છે, કારણ કે કામદારો જોડે પૈસા નથી. અને હું પોતે પણ પેટ્રોલ પુરાવા ગઈ હતી ને, ત્યારે પણ મને 500 રૂપિયાનું કે પેટ્રોલ પુરાવો. હવે ખરેખર તો એક્ટિવાની અંદર તો પેટ્રોલ 500 રૂપિયાનું તો આપ જાણો છો જીગરભાઈ કે આવતું નથી. તો મેં એવું કહ્યું કે મને 300 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપો, 200 રૂપિયા પાછો આપો. તો કે ના. તો મને કે બેન, હવે અત્યારે તો ઠીક છે, પણ 2,000 રૂપિયા લઈને આવશો ને, તો તમે 300 રૂપિયાનું પેટ્રોલ પુરાવશો ને, તો 1,700 રૂપિયા આપવામાં પણ અમને બહુ તકલીફ પડશે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક નાનામાં નાની વસ્તુની લેવડ દેવડમાં પણ એ કહેવાય કે શરતી ધંધા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. શું નામ છે મેડમ આપનું? અલકા બ્રહ્મભટ્ટ. હું પોલિટિક્સમાં છું, કોંગ્રેસમાંથી છું. જીગરભાઈ, સૌથી પહેલા હું કહું તો સવાર પડે એટલે લેડીઝને જ ખરેખર ટેન્શન હોય છે. જેન્ટ્સ કરતા વધારે લેડીઝ હોય છે. આજે હું પોતે ખેડૂત પણ છું. અમે કેટલી શાકભાજી રસ્તામાં પણ નાખી દીધી છે, કારણ કે એના પૈસા, છૂટા પૈસા મળતા નથી. છોકરાઓની ફીસ ભરવાની, વેકેશન ખુલી ગયા છે, પેટ્રોલ ભરાવું કે છોકરાઓની ફી ભરવી, લાઇટ બિલ આવી ગયા છે. ખરેખર બહેનોના આપઘાત કરવાના દિવસો આ સરકારની અંદર આવી ગયા છે. એ તો બસ આપણે નથી કહેતા તપેલું ભરીને દૂધ હોય એની અંદર ઝીણનું ટીપું નાખી દીધું, આખા દેશમાં ઝેર ફેલાઈ ગયું. મહિલાઓને તો મરવાના દિવસો આવ્યા છે. લાઇટ બિલ ભરવા કે ફીઓ ભરવી કે મહિલાઓને આત્મહત્યા કરવી. હવે તો અમે માચીસ રાખી છે, જો અમારાથી પૂરું નહીં થાય ને અને પૈસા બદલવા જઈએ, જો પૈસા નહીં બદલવામાં આવે ને, તો અમે તો ઝેર પીપીને મરવાના છે. સમગ્ર દેશની મહિલાઓને દુઃખ પડી રહ્યા છે. ભાઈઓને તો પછી પડે છે, પણ મહિલાઓને પડી રહ્યા છે. પહેલા આજ ખેડૂતને પૂછો ને, ખેડૂતને શાકભાજી નથી વેચાતા, રસ્તામાં શાકભાજી કેટલા બધા નાખી દીધા. કાલે મેં દૂધી મરચા બધું અમે ખેતરનું નાખી દીધું છે. આજ ઘઉં આવવાનો દિવસો આવી ગયા છે. રોટલા શું ખાશો તમે? બિલકુલ બિલકુલ. એનો મતલબ એક વાત ચોક્કસ છે કે અહીંયા ઘણી ઇમોશનલ વાત થઈ ગઈ, પરંતુ મોટાભાગે આપણે જોયું કે 76 રૂપિયા માણસ રૂપિયા વગરનો થઈ ગયો. એ જ મોટી સમસ્યા છે. નમસ્કાર, શું નામ છે આપનું? કિંજલ પુરોહિત. કિશોરબેન, શું કહેશો? આ નિર્ણયમાં ઘણા બધા રિવ્યુઝ આપણે જોયા, પરંતુ લોકો એવું પણ કહે છે, ઘણી વાર આપણે જોયું હશે કે 4-5 દિવસ માટે લાઈનમાં ઉભું રહેવું પડશે, 50 દિવસ તકલીફ થશે, પછી લાગે છે કે આ પ્રોબ્લેમ જે છે સોલ્વ થશે ને કંઈક મળશે આ નિર્ણયથી. ઘણું બધું આ 5 દિવસની અંદર એટલા બધા ન્યૂઝ વાંચ્યા, એટલે બધા જે ફોરવર્ડ મેસેજ આ તે
ત્યાર પછી આના પહેલા એક નિર્ણય ઇન્દિરા ગાંધીજીના સમયમાં લેવાયો હતો. આઈ થિંક ત્યારે કોઈ આવા ત્રાહિમામના કોઈ ન્યૂઝ અત્યાર સુધી કોઈ કટિંગ્સ કે એવું કોઈ ફોરવર્ડર જોવા નથી મળી રહ્યું. એટલે મારા ખ્યાલથી હું વિચારું છું કે આ જે નિર્ણય જે લેવામાં આવ્યો છે બહુ ત્વરિત અને કહેવાય ને કે વિધાઉટ પ્લાનિંગ જે લેવાઈ ગયો છે. એના સિવાયની જે મને તકલીફ પડી એની વાત કરું. આમ બહુ પૈસા ના હોય, 4-5 હજાર રૂપિયા ખિસ્સામાં હોય, 500 ની નોટથી 10 કલાક 4 કલાક 5 કલાક લોકોના મોઢે સાંભળતી હતી. એમ બધું રહેવા દો ને, પેટ્રોલ પંપ પર ભરાઈ દઈશું. જેમ બેને વાત કરી એવી રીતે પેટ્રોલ પંપ વાળા સ્કીમો કાઢી છે. એક્ટિવાની અંદર 300 નું પેટ્રોલ નથી આવતું, 200 રૂપિયાની કૂપન લઈ જાઓ. દેટ મીન્સ કે તમે ક્યાંયથી પણ પેટ્રોલ ભરાવો, તમારે હરીફરીને એટલું પેટ્રોલ બાળી પાછા પેટ્રોલ પંપ પર જવાનું. એના સિવાયની વાત કરું, 8મી તારીખ હતી, દરેક જગ્યાએ બિલ્સ, પગાર, આ તે કામવાળી આવી કે પગાર આપો. 2000 ની નોટ તો એક્સચેન્જ કરી લીધી, પણ બેન કહે છે કે 3000 મારો પગાર છે મેમ, તમે મને બેન તમે 2000 ની નોટ આપો તો મારે 3000 રોકડા 100 રૂપિયા એટલા મારા ખિસ્સામાં ના હોય તો એને કેવી રીતે આપું? એ છોકરી રડવા માંડી અને મને કહેવા માંડી કે બેન તમે જે પગાર આપો છો ને એનાથી જ મારા ઘરનું રાશન આવે છે. હું ભણું પણ છું અને તમે દીદી તમે છો એટલે તમારા ઘરનું કામ કરું છું. આ રીતે લોકો જે રોજિંદુ લાઈને રોજિંદુ ખાય છે એ લોકોને મરવાના દિવસ આવ્યા છે. જેને પકડવાના હતા, જેની પર આ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હતી, એ તો ક્યાંય આરામથી સુઈ ગયા છે. જેની પર પહેલો પ્રહાર હતો એ બધા સાઇડ ટ્રેક થઈ ગયા, અને જે બિચારા રોજિંદી જીવન, જે નોર્મલ સામાન્ય જીવન જીવવાવાળા જે આમ જનતા કહેવાય એ લોકો પર આ પ્રહાર થઈ રહ્યો છે. આ સર્જિકલ સ્ટ્રાઇક આમ જનતા પર, એટલે ટાર્ગેટ મોટા માણસો હતા, પણ હેરાન નાના માણસો થાય છે. જગદીશભાઈ શું કરશો? ખૂબ ટૂંકમાં મોટા ભાગે આપણે જોયું કે આપણે ઘણા બધા લોકોનો જોયા કેવા પ્રકારની રોજિંદા જીવનમાં તકલીફ થઈ રહી છે. કેવી રીતે લોકો પહોંચી વળશે? સવારથી બસ આ એક જ કામ હોય કે પૈસા ઉપાડવા, પૈસા લેવા, એ પણ ના મળે, એમાં પણ તકલીફ થાય અને એમના પૈસા કઈ સ્વીકારવા નહીં આવે તો નાનો માણસ સર્વાઈ કેવી રીતના કરશે? જો જીગરભાઈ, આખી એ બાબતો સમય સ્પષ્ટ પણ થઈ છે. કેટલીક બાબતો થોડીક વધારે ચઢાઈને મૂકવામાં આવતી. વચ્ચે ના બોલે બેન. મારું એવું જાણવું છે કે ના, આ પ્રશ્ન છે. હું તમે આજે તમે આયા છો એટલે તમને પૂછી રહ્યા છીએ કે ટ્રાયલ એન્ડ એરર પર ચાલી રહ્યું છે કે તમે થોડો ટાઈમ જશે પછી શું પ્રશ્નો આવશે પછી પૂછવામાં આવશે? એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ એવું છે કે એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે લોકો પર. એમ પહેલા તો મોરારજીભાઈ દેસાઈ વખતે 1000 રૂપિયાની નોટ બંધ થઈ હતી. એ વખતે ભારતની ઇકોનોમી ખૂબ જ મર્યાદિત હતી. આફ્ટર 1991 ભારતની ઇકોનોમી બહુ જ બ્રોડ થઈ છે. જે અત્યારે નાની મોટી જે સમસ્યાઓ જે જોવા મળે છે એ સમસ્યાઓના અંદર ચોક્કસ પ્રજાને પરેશાની થાય છે, પરંતુ જે પણ બાબતો ધ્યાનમાં આવે છે, ધારો કે પેટ્રોલ પંપની જે ભરાવાની મુદત છે 24 તારીખ, સૂચન થઈ શકે કે ભાઈ પેટ્રોલ પંપના જે માલિકો જે છે એ માલિકો 200 રૂપિયા 50 રૂપિયા આ બધી નોટો રાખે અને ગ્રાહકને વધારે સંતોષ મળે. બેંકો તો ઘણી બધી બેંકોએ મંડપ બાંધ્યા, પાણીની વ્યવસ્થા કરી, સિનિયર સિટીઝનની વ્યવસ્થા. એટલે સમય જે પણ બાબત ધ્યાનમાં. જગદીશભાઈનું જે રીતે કેવું છે કે આ થોડાક સમય માટેની સમસ્યા છે, પરંતુ આ થોડાક સમયની સમસ્યામાં આપણે એ પણ જોયું છે કે ઘણા સામાન્ય માણસ એવી રીતે હેરાન થયા છે કે આટલું પહેલા કદાચ પૈસા થોડા ઘણા બી નતા ત્યારે પણ નહીં થયા હોય, પરંતુ આ સમય કેટલે અંશે સાચા અર્થમાં આ જે નિર્ણયો લેવાય છે તે સાચો સાબિત થશે અને શું હજુ પણ વધારે સુધારા વિચારણા આમાં થઈ શકે તેમ છે? કેવા પ્રકારના હજુ પણ ફેરફાર લાવી શકાય એમ છે અગર આ નિર્ણય આમનો આમ રાખીએ? તેના પર ચર્ચા કરીશું આ નાનકડા બ્રેક બાદ. મુલાયમ અને માયાના કાર્યક્રમમાં માણસ પીસાઈ રહ્યો છે. ઇટ હેડ અગેન, હું જયારે 10મી તારીખે આઈ હેડ અ સેડ ન્યૂઝ. મારા એક બહુ નજીકના અંગત સંબંધી જે ખરેખર ખેડૂત છે અને ખેતી કરતા દેવલોક પામ્યા, અને મારી 11મી તારીખની જે પહેલી ફ્લાઇટ પકડીને હું અમદાવાદ આવવા નીકળ્યો, મને એમ હતું કદાચ એરપોર્ટ ઉપરના એટીએમ માંથી મને પૈસા મળશે, બટ અનફોર્ચ્યુનેટલી ત્યાં પણ એરપોર્ટ ઉપર મશીન વોઝ આઉટ ઓફ ધ ઓર્ડર. મારી પાછળ એક જર્મન ઉભા હતા, દે રેડ ઇટ એન્ડ દે સેડ આઉટ ઓફ ઓપરેશન. ધેટ વોઝ ધ થિંગ. સો અને એ પછીની વાત, એ મારા જે અંગત રિલેટિવ્સ જે દેવલોક પામ્યા, તેમની ગઈકાલે અંતિમ ક્રિયા હતી અને પરમ દિવસે મેં જેન્યુઅનલી 1500 રૂપિયા સાચવીને રાખ્યા, કારણ કે પાન બીડી સિગરેટ ઘી તેલ નજીકના દુકાનદાર ઉધાર આપે, પણ અંતિમ ક્રિયાનો સામાન કોઈ ઉધાર નથી આપતું.
અંતિમ ક્રિયાનો સામાન પણ નસીબમાં નથી રહ્યો આ દિવસોમાં. આનાથી કદાચ ખરાબ વધારે કઈ જ ન હોઈ શકે. જી જી, ખૂબ ખૂબ ટૂંકો. મને એમ હતું જયારે આ થયું ત્યારે કે પોલિયોનું વેક્સિનેશન શરૂ થયું ત્યારે એક ઇન્ફેન્ટને પોલિયોની વેક્સિનેશન આપ્યા પછી એને થોડો વખત તકલીફ પડે છે. એમ કદાચ આ સર્જિકલ સ્ટ્રાઇકના સારા પરિણામ આવશે. ઓલ્ધો ઇટ્સ અ મેક્રો ઇકોનોમિક્સ એન્ડ આઈ હેવ અ લિટલ નોલેજ ઓન ધેટ, પણ આઈ વિશ એવું ના થાય કે ઓપરેશન ઇઝ સક્સેસફુલ એન્ડ પેશન્ટ ઇઝ ડેડ. બિલકુલ, પ્રશ્ન ખૂબ સારો છે. આપણી પાસે ઘણા બધા લોકો છે. માજી, શું નામ છે આપનું? ભીખીબેન ઠાકોર. વિકીબેન, આપના આ જે નિર્ણય છે, આપને શું શક્ય છે ઉભા થવું 2 મિનિટ માટે? ઓકે ઓકે, ઠીક છે. ખાસ કરીને કહેશો કે આ નિર્ણય બાદ આપે કોઈ આપના પરિવારમાં આ કોઈ સમસ્યા મોટી ફેસ કરી છે? આ જે નિર્ણય હવે 500 ને 1000 ની નોટ બંધ થઈ પછી પરિવારમાં તો ઠીક, પણ મારા વિસ્તારમાં પણ બધા શ્રમજીવી લોકો જ રહે છે. હું સ્લમ એરિયામાં રહું છું. પણ કે જે લોકો, અમારે તો એટલા બધા નાણાં હોય નહીં કોઈની પાસે કે કોથળા ભરીને લોકો સોનીને ત્યાં લઈ જાય અને સોનું ખરીદી આવે. પણ એ લોકોને બિચારાને જે હતા ગલ્લા તોડ્યા, કઈ કર્યું, 4-5 દિવસથી નિર્ભાવ ચલાવ્યો છે અને પછી બેંકમાંથી થોડા ઘણા ઉપાડ્યા. તો એક બેનને 2000 ની નોટ આવી, ગધેડાવાળી બેન હતી, એ ગઈ. પાછી મેનેજર સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો અને તરત નોટ બદલી આલી, કેમ કે કોઈ કરિયાણાવાળા લેતા નતા. અને લોકો એમ કે છે કે ધીમે ધીમે બધું થાળે પડી જશે. બાકી શ્રમજીવી લોકો આ વાતને સ્વીકારે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વાતને સ્વીકારવામાં આવે છે. આપણી પાસે ઘણા બધા લોકો આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને આપણે પૂછવાની કોશિશ કર્યું. સરજી, શું નામ છે આપનું? ધર્મેન્દ્ર દેસાઈ. શું કરો છો? સ્ટોક માર્કેટમાં. સ્ટોક માર્કેટમાં છો, તો આ 8 નવેમ્બર પછી સ્ટોક માર્કેટનો કેટલા ઉતાર ચઢાવ જોયા આપણે? ઘણા ઉતાર ચઢાવ જોયા છે, પણ બધા બધું સેટલ થઈ જાય એવું મારું માનવું છે. હવે વાત થઈ, આ બધું ડિબેટમાં બધું સાંભળ્યું કે દે આર ટેકિંગ પર્સનલી. દેશ હિતનું કોઈ વિચાર્યું નથી. તો આપ કેવી રીતે દેશ હિત જોવો? તમે કાશ્મીર એક બી પથ્થર પડ્યો, શા માટે નથી પડતો? 500 રૂપિયા આપીને લોકોને પથ્થર મરાવતા હતા, રાઈટ? એક્સ્ટ્રીમિસ્ટ. તો એ હજુ પડ્યો નથી. દેશ હિતનું પેલા વિચારો. પર્સનલ તો નો ડાઉટ કે આપણે તકલીફ છે બધાને, પણ તમારે સારો ફળ મેળવવો હોય તો તમારે થોડી રાહ જોવી પડશે. બિલકુલ બિલકુલ. એટલે જે પ્રકારે 1000 ની સાચી નોટ સામે 4 નોટ ફેક ફરી રહી છે. 8000 જયારે મોરારજી દેસાઈ જયારે 8000 કરોડ નાણું એબોલિશ થયું, અહીંયા જે કહેવામાં આવ્યું, ઘણા બધા પાસાઓ છે. મારા મિત્રોનું કહીશ 2 મિનિટ જરા સાંભળી લે કે જે રીતે આપણે જોયું અલગ અલગ લોકો અલગ અલગ વસ્તુ કહી રહ્યા છે. દેશ હિતની અહીંયા વાત કરવામાં આવી છે. જી, એ જો 1 નોટ આપીને પથ્થર પડાવે છે તો 5 નોટ આપીને શું 2000 ની નોટ આપીને પથ્થર નહીં પડાવી શકાય? કાશ્મીર અને અમદાવાદ પર સરસ છે, ગુજરાત તો આજે તમારા આંકડા વિશે કેવું? સવાલ એ છે કે આ રીતે ખોટા આંકડા આપીને દેશને ભ્રમિત ના કરે. બહારનું નાણું છે તો એની પણ વાત કરે, પરંતુ રિઝર્વ બેંક કે છે એ કંઈક જુદું કે છે. આ દેશના કુલ નાણાંમાં બહારનું અને જે ખોટું નાણું છે ચલણી, એના આંકડાની સામે ભાઈ અત્યારે સીધું 80% નાણું જે છે. નહીં, આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછી લઈએ. આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી સમજવાની કોશિશ કરીશું. જે રીતે 400 કરોડ જેટલા ફેક નોટ આપણા આ દેશમાં ફરી રહી છે, એટલા માટે આ જે નિર્ણય છે તે કેવી રીતે છે? જે રીતે કહેવામાં આવ્યું 400 કરોડ જેટલી ખોટી નોટો આપણા દેશમાં ફરતી હતી, તો પછી શું લાગે છે? નહીં, ઘણી બધી ખોટી નોટો ચોક્કસ માર્કેટમાં છે અને એ નોટો તો ચોક્કસ રદ થશે. નોટ ઓનલી ધેટ, જે કંઈ પણ તકલીફ પડવાની છે, આજ સુધી જેણે બી પોતે ખોટું કામ કર્યું છે, કરપ્શનનું કામ કર્યું છે, એ બધાને પણ બહુ જ મોટી તકલીફ પડશે. જે લોકો ઇલીગલ કામ કરતા હતા, ડ્રગનું કામ છે, ટેરરિસ્ટનું કામ છે, એ બધામાં પણ બહુ મોટી તકલીફ પડશે. ને આ ખરેખર દેશના હિતમાં છે. જે લોકો વિરોધ કરી શક્યા છે એ ફક્ત પોતાના વિરોધ માટે વિરોધ કરી રહ્યા છે, ખરેખર પોતાની વિચાર નથી કરતા કે દેશનું શું હિત થઈ શકે છે. ઓકે, દેશનું શું થઈ શકે છે? આપણી પાસે ઘણા બધા લોકો જોડાયા છે, આપણે તેમની પાસે સમજવાની કોશિશ કર્યું. મહિલાઓ આપણી સાથે જોડાયેલી છે. આપણે જોયું છે કે મહિલાઓને સવારથી જ કેટલી બધી તકલીફો પડતી હોય છે. બેન, શું નામ છે? સ્વાગત છે આપનું. વિલાસ. શું આપ હાઉસવાઈફ છો? હા, હાઉસવાઈફ. અને આ નિર્ણય પછી આપણા ઘરમાં કેવા પ્રકારની તકલીફ થઈ કે પછી લોકો ખુશ છે? અમે લાઈનમાં રવિવારે 2 કલાક સુધી ઉભા રહ્યા, ત્યારે અમને 4000 રૂપિયા આપ્યા. તો અમારા બાળકો ભણતા હોય, તેને અત્યારે સ્કૂલની ફી ભરવાની હોય, ટ્યુશનની ભરવાની હોય, શાકભાજી લેવા જવું હોય, દૂધ લેવા જવું હોય, તો અમને કોઈ છૂટા આપતું નથી. એટલે અત્યારે અમે બહુ જ હેરાન છે. બિલકુલ, મહિલાઓ પણ હેરાન છે, પુરુષો પણ હેરાન છે. ઘણા લોકો કહે છે કે દેશ હિત માટેનો આ નિર્ણય છે, થોડી રાહ જોવાની જરૂર છે. ચોક્કસથી અત્યારે એક એવું ઘણું વહેલું ગણાશે કે આ નિર્ણય યોગ્ય છે કે નથી, પરંતુ જે રીતે તકલીફો વધતી જઈ રહી છે, જે રીતે પુરુષો મહિલાઓ નાના મોટા ખર્ચ પણ નથી ચૂકવી શકતા, એ જોતા જો આગળના સમયમાં
સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. દર્શક મિત્રો, આર્થિક સંક્રમણ આ શબ્દો આપણે ઘણીવાર સાંભળ્યો છે. મોટા ભાગે આપણે જોયું છે આર્થિક સંક્રમણના કારણે ઘણા પરિવારોએ ખોટા પગલા પણ લીધા છે. આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે લોકો આર્થિક સંક્રમણ અનુભવે છે, આપણે જોયું કે ઘણા લોકો રોષે આવીને ઘણી બધી ઇમોશનલ વાતો પણ અહીંયા કરી રાખી. ઘણા લોકોને આપણે એવા જોયા છે કે જે લોકો લાઈનમાં ઉભા જ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. ઘણા લોકો આને એક એવું ઓપરેશન માને છે કે ઓપરેશન થોડું પેનિક છે, પરંતુ દેશ હિત માટે છે, એટલે આગળના સમયમાં ઘણું સારું થશે. આપણે ઘણા બધા મિત્રો સાથે જોડાયા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે. તેમની પાસેથી જાણીશું. શું નામ છે આપનું? નિર્મિત નિરુદ્ર, શું કરો છો આપ? સ્ટુડન્ટ છું. સ્ટુડન્ટ છો, શું ભણો છો? જર્નલિઝમ, ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમ. વેરી ગુડ. કેવા પ્રકારની આપે તકલીફોનો સામનો કર્યો છે? કારણ કે એક સ્ટુડન્ટની તકલીફ બીજા બધા કરતા અલગ અલગ હોય, તો આપની તકલીફ કેવી રહી? સ્ટુડન્ટ સેક્શનના પરસેપ્શનથી જોઉં તો મારા માટે કે કોઈ બી મિડલ ક્લાસ સ્ટુડન્ટ હોય એમના માટે રોજનું પોકેટ મની જોઈએ તો 200 થી 300 રૂપીઝ રોજની પોકેટ મની મિડલ ક્લાસ સ્ટુડન્ટ માટેની હોય છે. તેમાં એ પેટ્રોલ પુરાવે કે બસનો ટિકિટ કે ફેર ગમે તે રિક્ષા ફેર વાપરે કે ગમે તે કરે, તો એના માટે ઘરેથી 200 કે 300 રૂપિયા મળવા, એ અઠવાડિયાના સ્પેનમાં રોજ 200 કે 300 રૂપિયા મળવા એ બહુ મોટો એક પ્રશ્ન થઈ ગયો છે. અને જેમ કે અત્યારે સ્ટુડન્ટ જે બધા ટેકનો સેવી હોય જ છે મોસ્ટલી, તો સ્ટુડન્ટ માટે એક થોડો ઓપ્શન ઇઝી બી થઈ ગયો છે કે જે પેટીએમ ના થ્રુ કે ઇલેક્ટ્રિક ટ્રાન્ઝેક્શન્સ ના થ્રુ કોઈ બી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. એટલે એક સ્ટુડન્ટ જે ખાલી વોટ્સએપ વાપરે છે એમને એક જાણ કરવી એવી કે ઇન્ટરનેટ વાપરો છો તમે તો આનાથી બચવા માટે એક બીજો તમારી જોડે રસ્તો છે જે તમે ઇન્ટરનેટ દ્વારા કોઈ બી પેમેન્ટ તમે કરી શકો છો. એટલે મેં મોસ્ટલી એવું કર્યું છે કે પેટીએમ ચાલે છે તો પેટીએમ થી જ હું મોસ્ટલી પે કરું છું. પેટ્રોલ પંપ પર બી પેટીએમ થી પે કરાય છે, તો વી કેન યુઝ ધેટ. આપણે ખાલી વોટ્સએપ ને ફેસબુક વાપરીને કંઈ કરી નથી લેવાના. એટલે જે બી થોડું ટેકનિકલી સાઉન્ડ થઈ જાય, ટેકનોસેવી થઈ જાય તો ઘણો ફાયદો થશે તેવું આમનું કહેવું છે. આપણી જોડે NSUI ના આગેવાન જોડાઈ ગયા છે. શું નામ છે, શું કરો છો? ભાવિક સોલંકી, પ્રવક્તા, ગુજરાત NSUI. ભાવિકભાઈ, શું સાચા અર્થમાં કહ્યું? કારણ કે લોકો હજુ પણ ક્યાંક ને ક્યાંક એવી આશા સેવે છે કે આ નિર્ણય છે કોઈને કોઈ રીતે કામમાં લાગશે. શું લાગે છે? હું વિદ્યાર્થી લક્ષી વાત કરું. અત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મ ભરવાનો સમય થઈ ગયો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની ફી ભરવા જાય પણ ફી નું કાઉન્ટર કોઈ સ્વીકારતું નથી. એટલે વિદ્યાર્થીઓની કારકિર્દી બગડશે એના માટે જવાબદાર કોણ? વિદ્યાર્થી આત્મહત્યા કરશે એના માટે જવાબદાર કોણ? વિદ્યાર્થી લાઈનમાં ઉભા રહે કે નોકરી જાય? વિદ્યાર્થી જો લાઈનમાં ઉભા રહે તો નોકરીનો એક દિવસનો પગાર કપાઈ જાય, અને જો નોકરી જાય તો વિદ્યાર્થીનું પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહી જાય. એટલે વિદ્યાર્થી લાઈનમાં ઉભો રહે તો વિદ્યાર્થી બેભાન થઈ જાય, એની જવાબદારી કોણ લેશે? આ માત્ર ને માત્ર કોઈને ફાયદો થયો હોય તો 2 નંબરના કાળા બજે રહ્યા ને કેમ કોઈ લાઈનમાં અંબાણી, રૂપાણી કે અદાણી કેમ કોઈ લાઈનમાં નથી ઉભું? કેમ એમના છોકરાઓ લાઈનમાં નથી ઉભા? કેમ અભ્યાસ નથી કરતા એમના છોકરા? વિદ્યાર્થી નેતાનું એવું કહ્યું છે કે વિદ્યાર્થીનું ભણવાનું ખૂબ જ બગડશે આવા સમયમાં જો એ લોકોને ભણવાની જગ્યાએ માત્ર લાઈનમાં ઉભા રહેવાનું કામ આપવામાં આવશે તો. નમસ્કાર, આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? જાગૃતિ ત્રિવેદી. હું જોબ કરું છું પણ મને આ છેલ્લા 5 દિવસમાં ક્યારે એવું નથી લાગ્યું કે તકલીફ પડી. હા, કદાચ થોડાક સોશિયલ કામો આના કારણે ડિસ્ટર્બ થયા છે. કે તમારે સૌથી મોટામાં મોટો પ્રશ્ન તો અત્યારે એ છે કે લગ્ન સિઝનમાં તમે કોઈના ત્યાં જાઓ તો તમારે સ્પેશિયલ ગિફ્ટ લેવા જવું પડે. હવે તમે ખરીદી નથી શકતા, પણ જો તમારે આપવું હોય તો બી તમારે 500 થી નીચે જ આપવું પડે, કેમ કે 2000 ની નોટ વટાવાતી નથી અને જે મારી પાસે 1000 રૂપિયા હોય એ કોઈ લેતું નથી, અને હું 500 નો ચાંદલો કોઈને નથી કરી શકતી. ઓકે. એવું લાગ્યું કે જો એ કર્યું છે તો કદાચ 500 નો ઓપ્શન નીકાળવો હતો. મિડલ ક્લાસ માટે એ લોકોએ 500 નો ઓપ્શન નીકાળવો હતો. ઓકે, મિડલ ક્લાસ માટે 500 નો ઓપ્શન નીકાળ્યો તો કદાચ થોડુંક અનુકૂળ રહે એવું તેમનું કહેવું હતું. અલગ અલગ સમસ્યાઓ આપણે જોઈ છે, અલગ અલગ સમસ્યાઓ અલગ અલગ રીતે લોકો રજૂ કરે છે. ઘણા લોકોને એવું માનવું છે કે આ નિર્ણય હજુ પણ થોડુંક રાહ જોવામાં આવશે તો કદાચ વધારે યોગ્ય નિર્ણય કરી શકીશું કે શું આ નિર્ણયની પાછળ શું હજુ પણ વધારે સારું કંઈક થઈ શકે છે. આપણી જોડે જેટલા પણ લોકો જોડાયેલા છે અલગ અલગ વર્ગના લોકો છે, અલગ અલગ વર્ગના અલગ અલગ સમસ્યા ધરાવે છે. આપણી જોડે ડોક્ટર પણ જોડાયેલા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે. ડોક્ટર પ્રશાંતભાઈ, કરેક્ટ? સૌથી પહેલા તો હું એમ કહીશ કે એફર્ટ્સ જે છે, વી આર નોટ ફ્રોમ પોલિટિકલ, સો પ્લીઝ કીપ સાયલેન્ટ. બધા રિક્વેસ્ટ કરીશ કે હું કોંગ્રેસની પાર્ટીનો પણ નથી કે ભાજપ પણ નથી કે આમ આદમી પાર્ટી પણ નથી. મારો પોતાનો વિચાર વ્યક્ત કરું છું. અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ઘણા રિપોર્ટ્સ એવા હોય છે કે જે બહાર પ્રાઇવેટમાં મોકલવા પડતા હોય છે, અને અમારી સિવિલ હોસ્પિટલમાં મોસ્ટલી પેશન્ટ મધ્યપ્રદેશથી બિહારથી બધા આવતા હોય છે, તો એ બધા કેશ લઈને જ આવતા હોય, તો એમાં 500 ને 1000 ની નોટ લઈને ઘણા આવતા હોય છે. તો અમે અમારું બતાવીએ છીએ કે ચલો અમે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે લોકોને છૂટા આપીએ, અમે લોકો પણ કેપેબલ નથી, બધા રિક્વેસ્ટ કરીને આપીએ છીએ. તો એક મધ્યમ વર્ગને બહુ મોટું નુકસાન થાય છે. પણ સાથે સાથે એ પણ જોવું જોઈએ આપણે કે
આપણે ઇકોનોમિસ્ટ નથી, કોઈ અર્થશાસ્ત્રી નથી, આપણે કહી શકીએ કે ભાઈ ફ્યુચર તમે શું છે. એટલે આપણે અત્યારે આવેશમાં આવીને કોઈ પાર્ટી છે બોલે ખોટું ડિસિઝન છે, વી આર નોટ હિયર ટુ ટેક ધ ડિસિઝન. સપોઝ આ લોયર મેડમે કીધું તો એમનું શું છે, એમની કલમો શું છે એ મને નથી ખબર, અને સર્જરી હું કરતો હોય તો એમને મારા પર વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ એ સર્જરી કરે છે, એ મને ઇન્ટરફિયર નહીં કરે. એ જ વસ્તુ છે કે દેશનું જે ફ્યુચર છે એ ઇકોનોમિક્સ રજૂ કરશે. આપણે કોઈ અર્થશાસ્ત્રી નથી, કોઈ આંકડા રજૂ કરવા નથી આવ્યા આપણે. એટલે મધ્યમ આપ માનો છો કે આ નિર્ણય યોગ્ય છે? હું આપ પોતે લાઈનમાં એકેવાર ઉભા રહ્યા છો? હું અત્યાર સુધીમાં શનિવાર અને રવિવાર બંને દિવસ કન્ટિન્યુઅસ એક હતા. હા, 2000 બિલકુલ. એટલે આ નિર્ણયને યોગ્ય માન્યો છે? યોગ્ય નિર્ણય માનું છું. ને પ્લસ બધાને એ ખબર નથી કે આ જે વસ્તુ છે એ પ્રોબ્લેમ ઓફ રૂપી, ધ બુક ઓફ બાબા સાહેબ આંબેડકરમાં લખ્યું છે એવરી 10 years ધ કરન્સી મસ્ટ બી ચેન્જ, કરન્સી ચેન્જ થવી જ જોઈએ. અને આ વસ્તુ મોરારજી દેસાઈ સાહેબે કરી હતી અને મોદી સરકારે કરી, વચ્ચેની ગવર્મેન્ટે પણ કરી. બિલકુલ. જે પ્રકારે આપણે જોયું કે અલગ અલગ લોકોએ જે રીતે ડોક્ટર સાહેબે અત્યારે એવું કીધું કે આ નિર્ણય યોગ્ય છે. આપણી જોડે એક વડીલ પણ જોડાયા છે. અંકલ, સ્વાગત છે આપનું વીટીવી ના ખાસ કાર્યક્રમમાં. શું નામ છે આપનું? મારું નામ ચિલ્લન છે. ચિલ્લનભાઈ, શું કરો છો આપ? હું રિટાયરમેન્ટ વીજળી ક્ષેત્રમાં એનજીઓ સાથે જોડાયેલા છું, અને જીઆરસીમાં જે કઈ ટેરિફ વગેરેની અરજી આવે છે એને ઉપર પાર્ટિસિપેટ કરું છું. આ 7 દિવસની અંદર આપે કોઈ સમસ્યા ફેસ કરી છે જે આપને લાગ્યું હોય કે આ ન થવું જોઈતું હતું અથવા થવું જોઈતું હતું? જે મારા વ્યૂઝ છે કે બધા એગ્રી થાય છે કે ડિસિઝન બરાબર છે અને પ્રોબ્લેમ ઇમ્પ્લિમેન્ટેશનમાં છે. ઓકે, તો મારા ટેકનિકલ એનાલિસિસ ઇમ્પ્લિમેન્ટેશનમાં કે શું કામ ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ આવી છે, મારા ટેકનિકલ એનાલિસિસ આ છે કે પહેલા જોઈએ કે કરન્સી ઇન સર્ક્યુલેશન અને જીડીપીની રેશિયો ઇન્ડિયામાં કેવી છે. 85% કરન્સી જે ભાઈ બોલ્યા બરાબર છે કે 85 કરન્સી હાઈ વેલ્યુમાં છે. નાવ હવે જોઈએ નેશનલ ઇન્કમ ઇન્ડિયાની 1 લાખ રૂપિયા છે. કોઈ વર્લ્ડમાં એવા કન્ટ્રી નથી અધર દેન પાકિસ્તાન કે જેમાં 100 ના નોટ લઈ જાય અને નેશનલ ઇન્કમ બની જાય. એટલે કે 100 ના નોટ 1000 ના લો અને નેશનલ ઇન્કમ ને બરાબર આવી જાય. એટલે કે જે કરન્સી સર્ક્યુલેશન છે ટોટલ ઇકોનોમી ડિસ્ટોર્ટ થઈ છે ઓલરેડી, અને ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે. જે અત્યારે હાઈ ડિનોમિનેશન કેન્સલ કરીને લો ડિનોમિનેશન માર્કેટમાં લાવશે તો આ જે ડિસ્ટોર્શન થઈ છે આ કરેક્ટ થઈ જશે. બીજી વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન છે કે એસ્ટિમેટ નથી બરાબર કર્યા. એગ્રી, કોઈ બી દિવસ એવા સિચ્યુએશનમાં એસ્ટિમેટ બરાબર નહીં થઈ શકે. આ કહે કે અમે વારમાં ગયા, અમે દુશ્મનને એસ્ટિમેટ નથી કર્યા. અમુક લેવલ સુધી એનાલિસિસ કરી શકાય, પછી રિસ્ક લેવાય, અને રિસ્ક લેવાય અને ઓન કોર્સ કરેક્શન કરવાય કે ભાઈ જ્યારે એઝ યુ પ્રોસીડ ત્યારે. વારમાં જઈએ, યુ મે લૂઝ 2-3 બેટલ્સ બટ યુ ડોન્ટ લૂઝ ધી વોર. આ ઇકોનોમિક વોર છે. જે તમારે વારમાં જવું હોય, તમે કહો કે એક પાયલટ નહીં મરે, એક સોલ્જર નહીં મરે, then you don't go in the economic war. Economic hardship અમુક લોકોને સહન કરવી પડે. તો આ બધા લૂપહોલ્સ પછી હવે એવું કઈ લાગે છે કે અમુક નિર્ણયો હવે લે તો હજુ પણ જે તકલીફ થઈ રહી છે સામાન્ય જનતાને એ ન થાય? કરેક્શન ઇઝ અ કન્ટિન્યુઅસ કરેક્શન, કહે કે ફાઇનલ થઈ જાય ઇમ્પોસિબલ. અને બીજી 2000 નોટની જે વાત કરી, આઈ થિંક ધેટ ઇઝ એ ઇન્ટરિમ ડિસિઝન મારા વ્યૂ છે. કેમ કે તમારે જે 500 કરોડની કરન્સી સર્ક્યુલેટ કરવી હોય તો તમે ઇન્ટરિમ હાઈ વેલ્યુ પબ્લિશ કરીને યુ બાય પીરિયડ, પછી એને ન્યુટ્રલાઇઝ કરી દો. અને પછી જે વોટ આર ધ સેક્ટર્સ વિચ આર ડ્રિવન બાય બ્લેક મની, રિયલ માર્કેટ અને સ્ટોક એક્સચેન્જ બંને ફ્રીઝ થાય છે. અને રેશિયો સ્ટોક માર્કેટ પીઈ રેશિયો ઇન્ડિયાની 25 થી ઉપર વિચ ઇઝ હાઈએસ્ટ. ઇટ શુડ બી 15. જે બ્લેક મની કાઢી લો, જે 15 આવી જાય તો સિચ્યુએશન નોર્મલાઇઝ થઈ ગઈ. ઓકે. એટલે ઓવરઓલ અહીંયા એક જ વાત અહીંયા સાંભળવા મળી કે હજી ઇમ્પ્લિકેશનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે. ડિસિઝન બરોબર છે, પરંતુ જે રીતેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે. લાલજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા. લાલજીભાઈ, શું કહેશો આપ? જે રીતે અલગ અલગ આપણે જોયું, સમસ્યા તો છે, નો ડાઉટ સ્વીકારવી પડશે, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું માનીને ચાલે છે કે આ થોડાક સમય માટેની સમસ્યા છે, અને એક સમય એવો આવશે કે જે આપણે સ્વીકાર્યું નતું, વિચાર્યું નતું, એ સાચા અર્થમાં કંઈક આપણી સામે આવશે. આવી લોકો આશા સેવી રહ્યા છે, લાગે છે. 2-3 વસ્તુ સ્પષ્ટ કરી દઈએ. ભારતીય જનતા પાર્ટીનો એક સ્વભાવ રહ્યો છે કે ખોટો નિર્ણય હોય કે સાચો હોય, હંમેશા દેશના હિતની સાથે જોડીને બાકીના બધા જે વિરોધ કરે દેશદ્રોહીઓ છે એવી એક એમણે હંમેશા એક પ્રકારનો કુપ્રચાર કર્યો છે. આને હું બિલકુલ વખોડી કાઢું છું એટલા માટે કારણ કે અમે બધા જ અહીંયા બેઠેલા લોકો, બીજું આજે જે લાઈનમાં ઉભા છે, આજે જે દેશના લોકો જે લાઈનમાં ઉભા છે, શું એ કાળા બજારિયા છે કે કાળા ધનવાળા છે? કાળા ધનવાળા લાઈનમાં ઉભા નથી. આ વાત આપણને બહુ સ્પષ્ટ હોય છે. બીજું, દેશનું જે કુલ કાળું ધન છે, ખુદ રિઝર્વ બેંક પણ કે છે, બધા જ રિસર્ચ કે છે કે દેશના કુલ કાળા ધનમાંથી માત્ર 6% છે કેશમાં કાળું ધન છે, અને 94% તો કોર્પોરેટ સેક્ટરો અને મોટા જમીનના માલેતુજારો જે છે એની પાસે છે. સર્જિકલ સ્ટ્રાઇક કરવી હતી તો આ જમીનના માફિયાઓ સામે કરવી હતી. રાજકીય અને જમીનના દલાલોની જે સાંઠગાંઠ જે છે
એની ઉપર કરવાની જરૂર હતી. એ કરવાના બદલે